તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાલા ગુજરાતીમાં તમારું। તો થંબનેલ પર જોયું મિત્રો કે આપણે યુટ્યુબમાંથી એક રૂપિયો પણ નહીં કમાઈએ, બરોબર। તો એક મોટી ભૂલો કરીએ છીએ મિત્રો। તો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવે ને ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરોબર। તો મોટી મોટી ભૂલો કેવી કરીએ છીએ તો મિત્રો, આપણે જે ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે તો આપણે ડાઉનલોડ કરી વિડીયો અપલોડ નથી કરવાના મિત્રો, બરોબર। તમે મને કે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે કે લાવો બીજાનું કન્ટેન્ટ આપણા ચેનલની અંદર અપલોડ કરીએ તો નથી કરવાનું મિત્રો, બરોબર। એ પોતાનું કન્ટેન્ટ હશે ને તો આપણે પૈસા કમાઈ શકીએ મિત્રો, બરોબર। તો વિડીયો ખાસ કરીને જો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવે કે આ મોટી ભૂલો કઈ છે મિત્રો। મોટી ભૂલો મિત્રો એક તો યાદ છે કે કોઈનું કન્ટેન્ટ તમે ડાઉનલોડ કરી તમારી ચેનલની અંદર અપલોડ કરો છો ત્યારે મિત્રો સામેવાળો વ્યક્તિ તમને કોપીરાઇટ ક્લેમ મોકલે અથવા સ્ટ્રાઇક મોકલે છે, બરાબર। જેથી કરીને આપણા ચેનલને અસર થાય છે, બરાબર। એટલે આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણી ચેનલ ઉપર કોઈના વિડીયો મિત્રો અપલોડ નથી કરવાના, આપણા પોતાના વિડીયો અપલોડ કરવાના છે મિત્રો, બરાબર। જેમ કે મારી ચેનલમાં તમે જુઓ મિત્રો કે ખુદ મારા જ વિડીયો આવે છે, કોઈ આપણે બીજાનું કન્ટેન્ટ નથી લેતા અને આપણે કોઈનું યુઝ નથી કરતા, બરાબર। એટલે જેથી કરીને મિત્રો જેટલું બને ને એટલું પોતાના કન્ટેન્ટથી વિડીયો બનાવવાનું તમે રાખો મિત્રો, બરાબર। અને કોઈ કન્ટેન્ટ તમે બીજું ના યુઝ કરો, કોપીરાઇટ ક્લેમ આવે મિત્રો, કોઈ તમે કોમેડીની ચેનલ હોય તો મિત્રો તમે બીજાની કોઈની કોમેડી ડાઉનલોડ કરીને તમારા ચેનલની અંદર અપલોડ કરો છો તો મિત્રો જેથી કરીને આપણે યુઝ પણ મળે છે સારા, પણ આપણી ચેનલ જ્યારે મોનિટાઈઝ થાય ને મિત્રો ત્યારે ડિમોનિટાઈઝ થઈ જાય છે। એટલે તમે ધ્યાન રાખજો મિત્રો કે કોઈનું કન્ટેન્ટ આપણી ચેનલની અંદર યુઝ નથી કરવાનું, બરાબર। એક મોટી આવી ભૂલ છે મિત્રો, બરાબર। પછી તમે શોર્ટ વિડીયો મિત્રો અપલોડ કરતા હોય તો શોર્ટ વિડીયોની અંદર કેવું હોય છે કે તમે જે સોંગ લ્યો છો મિત્રો એ તમને ખબર હોતી નથી કે અંદર કોપીરાઇટ આવે છે, તો તમને ખબર નથી આવતી, બરાબર। તો મિત્રો આપણે પહેલાંથી એક વિડીયો બનાવેલો છે કે કોપીરાઇટ ક્લેમ કઈ રીતનું હટાવવો, બરાબર। એક આરી મોટી ભૂલ કે જે તમે શોર્ટ વિડીયો મિત્રો અપલોડ કરો તો પોતાના કન્ટેન્ટથી જેમ કોમેડી વિડીયો જેવું બનાવો તો મિત્રો જેથી કરીને સારા વ્યૂઝ મળે અને આપણી ચેનલ જલ્દી મોનિટાઈઝ થાય મિત્રો, બરાબર। પણ કોઈ સોંગ ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુકમાંથી તમારે ડાઉનલોડ કરી આપણી ચેનલ પર નથી અપલોડ કરવાનું મિત્રો, બરાબર। નકર આપણે આવી રીતના મિત્રો 12 મહિના નહીં પણ 2 વર્ષ સુધી આપણી ચેનલ મોનિટાઈઝ નહીં થાય અને જેથી કરીને આપણને ચેનલ છોડી જવાનું પછી મન થઈ જાય કે ભાઈ હું 2 વર્ષથી આપણી ચેનલ પર આટલી મજૂરી કરું છું મિત્રો તો આપણી ચેનલ મોનિટાઈઝ નથી થતી, ના થાય મિત્રો, બરાબર। તમે કોકનું બીજાનું કન્ટેન્ટ લીધું છે મિત્રો, તમે કોપીરાઇટ ક્લેમ તમારી ચેનલમાં આવેલા છે તો તમને ખબર હોતી નથી મિત્રો કે કોપીરાઇટ ક્લેમ કેવી રીતના આવ્યો, કઈ રીતે શું કરવાનું। તો વિડીયો મિત્રો પૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવે, બરાબર। કોઈનું કન્ટેન્ટ હું તમને બધા વિડીયોમાં મિત્રો કહું છું કે કોઈનું કન્ટેન્ટ આપણા ચેનલની અંદર અપલોડ કરશો નહીં, બરાબર। અપલોડ કરશો તો મિત્રો આપણી ચેનલની 2 વર્ષ નહીં પણ 5 વર્ષ સુધી મોનિટાઈઝ નહીં થાય મિત્રો, બરાબર। વ્યૂઝ આવશે સારા પણ આપણી ચેનલ મોનિટાઈઝ નહીં થાય મિત્રો, બરાબર। જેથી કરીને આપણું પોતાનું કન્ટેન્ટ તમે વાપરશો તો એટલું સારું છે મિત્રો, જેથી આપણી ચેનલ મોનિટાઈઝ જલ્દી થાય। ભલે યુઝ નથી આવતા, 1-2 આવે એનો કોઈ ફરક નથી પડતો, પણ આજ નહીં તો કાલ યુટ્યુબને લાગે કે આ પોતાનું કન્ટેન્ટ છે, આ મજૂરી બહુ કરે છે આપણી ચેનલની અંદર, તો મિત્રો આપણે વ્યૂઝ પાછળ નથી ભાગવાનું। વ્યૂઝના પાછળ ભાગશે તો મિત્રો આજે યુટ્યુબર નહીં બની શકો તમે કદીએ, બરાબર। તો જેથી કરીને કોઈનું કન્ટેન્ટ ના વાપરો મિત્રો, પોતાના કન્ટેન્ટથી વિડીયો બનાવશો તો જેથી કરીને આપણી ચેનલ મોનિટાઈઝ અપ્લાય કરીએ ત્યારે મિત્રો આપણે કોઈ ચેનલને અપલોડ ના થાય મિત્રો, બરાબર। અને જલ્દી મોનિટાઈઝ થઈ જાય મિત્રો, બરાબર। તો આશા રાખીએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીશું બીજા વિડીયોમાં, જય માતાજી।